हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञानज्योत ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ ટેસ્ટ 1 ના સોલ્યુશનમાં આજે આપણે જોવાના છે સેક્શન ડી. સેક્શન ડી એક ગ્રામરનો પોર્શન છે, એક ભાગ છે અને એમાં થોડીક સમસ્યા થઈ શકે છે, પણ આપણે સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી સામાન્ય વિદ્યાર્થીઓથી લઈને ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ, બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘણા બધા લાભ થઈ શકશે. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચવ્યા પ્રમાણે કરવાનું છે. આપણને સ્ટાર્ટ લાઇક ધીસમાં જે લખ્યું છે, જે ટેન્સ લખ્યા છે અથવા જે વોઇસ હોય તો એ લખ્યું છે, એ પ્રમાણે આપણે ચેન્જ કરવાના થશે. વાક્ય પહેલું જે આપણી પાસે પેરેગ્રાફ છે કે વર્લ્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને આપણને નીચે શું આપ્યું છે ભાઈ? સ્ટાર્ટ્સ. એટલે કે એનો મતલબ કે અહીંયા સ્ટાર્ટેડ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાંથી આપણે કરવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યાદ રાખીશું આ વખતે આપણે વર્બ્સને પસંદ કરવાના છે, વર્બ્સને સિલેક્શન કરવાનું છે અને એમાં ચેન્જ કરવાના છે, બાકીના કોઈ ચેન્જ કરી દેવાના નથી. એટલે કે વર્લ્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ જે છે અહીંયા કોલ્ડ જે છે એ સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે, બરાબર? આ નામે કહેવાતી, બરાબર છે? એટલે કે વર્બ ફોર્મ તરીકે એનો યુઝ થયેલો નથી, એ યાદ રાખીશું, બરાબર છે? એટલે એને આપણે ચેન્જ નથી કરવાના કે કોલ્સ એવું નહીં આવે. અને વોઝ જે છે એ આપણું ભૂતકાળનું રૂપ આપેલું છે અને ટફ ગોઈંગ છે. અને વોટ ડીડ, આ ડીડ જે છે આ વસ્તુને આપણે સુધારો કરવાનો છે. એટલે ચોક્કસ આપણે યાદ રાખવાનું કે કોલ્ડમાં આપણે સુધારો કરવાનો નથી. સ્ટાર્ટેડ આપણને આપેલું છે, એનું સ્ટાર્ટ્સ કરી દીધું છે, એટલે એનો કોઈ માર્ક્સ મળશે નહીં. વોલ સ્ટાર્ટ્સ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, પછી ઇટ વોઝના બદલે આવે વોઝ જે છે એનું આપણે કરીશું ઇઝ. ટફ ગોઈંગ અને વોટ ડીડનું થશે ડઝ. બે ચેન્જીસ છે, વોઝનું ઇઝ અને ડીડનું ડઝ, બરાબર? ક્યારેક ક્યારેક જે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે પ્રેઝન્ટ એ એક્ઝેક્ટિવના ફોર્મમાં પણ હોઈ શકે છે, એના રૂપમાં પણ યુઝ કરેલા હોઈ શકે છે, એટલે આપણે ધ્યાન રાખવાનું છે, એટલે એ પ્રોબ્લેમ ના ક્રિએટ થાય આપણા માટે. 2 નંબરનું વાક્ય શું કહે છે? આઈ વિઝિટેડ હિમ એટ ધ હોસ્પિટલ, બરાબર? એવું કંઈક આપ્યું છે ને આપણે નીચે જ ખાસ જોઈ લેવાનું કે સ્ટાર્ટ લાઈક ધીસમાં હેડ વિઝિટેડ છે, એટલે કે સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ કરવાનું છે. એટલે વિઝિટેડનું થઈ જશે હેડ વિઝિટેડ. ત્યારબાદ આપણે બીજા વાક્યો જોઈએ, જે વાક્યો છે એમાં વર્બ શોધીએ કે જેમાં સિમ્પલ પાસ્ટ આપેલું હોય. તો આઈ વિઝિટેડ હિમ એટ ધ હોસ્પિટલ. હી વોઝ આપણને આપેલું છે, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. હી પ્લગ્ડ, અહીંયા પ્લગ્ડ આપણને આપેલું છે મની બેક ઇન ટુ ધ કંપની. વોઝનું શું થશે હવે યાદ રાખીશું? વોઝનું થશે હેડ બીન, તો અહીંયા આપણે હેડ બીન લખવાનું છે અને બાકીનું બરોબર છે. અને અહીંયા પ્લગ્ડનું થશે હેડ પ્લગ્ડ, એટલે કે આઈ હેડ વિઝિટેડ him at the hospital. He had been full of plans for the future. He had plugged money back into the company. સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ઝન કરવાનું છે. ત્યારબાદ 3 નંબરનો પેરેગ્રાફમાં શું કહે છે? નરેન્દ્રનાથ વોઝ અહીંયા આપેલું છે, અહીંયા ઇઝ આપેલું છે, એટલે કે સિમ્પલ પાસ્ટમાંથી સિમ્પલ પ્રેઝન્ટ કરવાનું છે. વોઝ ઇન્ટરેસ્ટેડ એ આખો શબ્દ છે, વોઝ ઇન્ટરેસ્ટેડ એટલે કે ઇઝ થશે તો ઇઝ ઇન્ટરેસ્ટેડ થશે, પછી વોઝ ઇન્ટરેસ્ટેડનું ઇઝ ઇન્ટરેસ્ટ એવું કશું ના થાય, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ઇઝ ઇન્ટરેસ્ટેડ એવું બેઠું થશે, ઇન્ટરેસ્ટેડમાં કોઈ ચેન્જ કરવાનો નથી. વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઆલિટી ફ્રોમ અ યંગ એજ એન્ડ હી મેડિટેટ્સ. અહીંયા આપણે ખબર પડે કરતા પછી તરત જ આ ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ છે, તો એને આપણે ફર્સ્ટ ફોર્મ અથવા હી જોડે જે એસ કે યસ લાગે છે આપણે લગાવવાનું થશે. તો એન્ડ હી મેડિટેટ્સ, બરાબર? એસ કે યસ છે એટલે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એસ કે યસ લાગશે. બિફોર ધ ઇમેજ ઓફ ડેટિસ નરેન વોઝ નોટી, બરાબર? વોઝનું આપણે કરવાનું થશે ઇઝ, બરાબર છે? સિમ્પલ પાસ્ટમાંથી સિમ્પલ પ્રેઝન્ટ. નોટી એન્ડ રેસ્ટલેસ એઝ અ ચાઇલ્ડ, બરાબર છે? બાકી આગળ વધીએ. બિલકુલ સરળ શબ્દો આપેલા છે. મિસ્ટર JRD ટાટાની વાત કરી છે અને સર્વડથી એવું લખ્યું છે, અને નીચે શું આપ્યું છે? હેઝ બીન સર્વિંગ. અહીંયા સિમ્પલ પાસ્ટમાંથી આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કરવાનું છે, બરાબર છે? તો જોઈએ શું કહેશું, ક્યાં કયા શબ્દો છે આપણે પહેલાં એને આઈડેન્ટિફાઈ કરી લઈએ. સર્વડ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ. હી ટોટનું મૂળ ક્રિયાપદ છે ટીચ, આ ખાસ આવડતું હોવું જોઈએ, તો એ સિલેક્શન કર્યું છે. ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન ધ સ્ટુડન્ટ શોવડ, આ યાદ રાખ્યું, લવડ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ. હવે જે શબ્દો છે એની વાત કરીશું, તો હી જોડે શું લાગશે? હેવ અથવા હેઝમાંથી, તો હેઝ લાગશે, અને ટીચિંગ જે છે એનું ટોટનું આપણે ટીચ કરવું પડશે. તો જોઈએ આ રીતે થશે. એક તો આપણને આપેલું છે કે મિસ્ટર JR ટાટા જે છે હેઝ બીન સર્વિંગ, બરાબર? તો આપણને આપેલું છે ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ. હી જોડે શું લાગશે? હેવ અથવા હેઝ, બરાબર છે? આપણને યાદ કરીશું તો અહીંયા લાગશે હેઝ, હી હેઝ, અને બીન તો આપણે લખવાનું છે, હેવ આવે કે હેઝ આવે, બીન લખવાનું જ છે. તો હી હેઝ બીન ટોટનું ટીચિંગ
ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો હેવ આવશે અને બીન તો લગાવવાનું છે અને શોડ જે છે એનું શોઈંગ કરવાનું, આઈએનજી વાળું ફોર્મ કરવાનું છે, રૂપ કરવાનું છે. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ. ઓકે, 5મા નંબરનો પેરેગ્રાફ સમજીએ. વી હેવ નોટ ફાઉન્ડ, અને અહીંયા શું આપ્યું છે? હેડ. આ બહુ જ સરળ હોય છે. પરફેક્ટ પ્રેઝન્ટમાંથી પરફેક્ટ પાસ્ટ કરવાનું, એટલે બહુ જ સરળ કામ છે આમાં, કારણ કે એમાં થર્ડ ફોર્મને બધું તો ઓલરેડી આપેલું જ હોય. તો વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન સચ હેપી મૂડ. વી ગો, અહીંયા ઓકે ગો આપેલું છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ આપ્યું છે, તો આપણે એને કરીશું સિમ્પલ પાસ્ટ. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે, કારણ કે હેવ ઓકે જ્યાં અહીંયા શું છે કે સિમ્પલ પ્રેઝન્ટ છે તો સિમ્પલ પાસ્ટ, અને સિમ્પલ પરફેક્ટ પ્રેઝન્ટ છે તો પરફેક્ટ પાસ્ટ કરવો પડશે. તો વેન વી ગો ઇન ટુ ધ રૂમ, હી કીપ્સ, અહીંયા કીપ્સ આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ આપ્યું છે, આપણે સિમ્પલ પાસ્ટ કરીશું. હી કીપ્સ બિઝી હિમસેલ્ફ ઇન એની વર્ક. વેન હી આસ્ક્સ, આસ્ક આપેલું છે, વેન વી આસ્ક તો એનું થશે આસ્કડ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ. હી ડઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ, તો આપણે એને કરીશું સિમ્પલ પ્રેઝન્ટનું કરીશું સિમ્પલ પાસ્ટ. યાદ રાખો, સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ. બરોબર છે. તો અહીંયા આપણે હેવ નોટનું કરીશું હેડ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડ ફાધર ઇન સચ હેપી મૂડ. વેન ગોનું આપણે કરીશું વેન્ટ ઇન્ટુ ધ રૂમ, અને કીપ્સનું કરીશું કેપ્ટ. બરોબર, કીપ્સનું કીપડ એવું નહીં થતું, એટલે કેપ્ટ યાદ રાખવાનું. હી કેપ્ટ બિઝી હિમસેલ્ફ ઇન એની વર્ક. વેન વી આસ્કનું આસ્કડ, અને ડઝન્ટનું ડીડન્ટ. બરોબર છે. અને બીજા ઘણીવાર વિદ્યાર્થી શું કરે છે, જેટલા ચેન્જ કરવાના હોય એ નથી કરતા, બીજા બધા ઘણા કરી નાખે છે. તો આ સંજોગોમાં માર્ક્સ મળવાના ચાન્સીસ ખૂબ જ નહીવત છે, એટલે કે જે ચેન્જ કરવાના એ જ કરવાના. પછી બીજા બધા જેમ કે અહીંયા રિપ્લાય છે તો રિપ્લાઇડ કે અસનું અસડ ને ઓલ સોડ એવું બધું ના થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. ફરી એકવાર વિડીયો ગમે તો ચોક્કસ લાઇક અને વિદ્યાર્થી માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. અને ફરી એકવાર જે પણ ટીચિંગની આ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે, આન્સર સાથે ઉપલબ્ધ છે. ચોક્કસ એને ડાઉનલોડ કરો અને વધુને વધુ રીતે અભ્યાસમાં આપણે આગળ વધીએ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.